કે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને ફાંસી દેવાની થાય તો ફાંસી જાહેરમાં નહીં આપવાની. જાહેરમાં ફાંસી વિરુદ્ધનો અધિકાર. એને ફાંસી દેવાની થાય તો જાહેર જનતાની હાજરીમાં નહીં. કેમ કે જાહેર જનતાની હાજરીમાં જો ફાંસી થાય તો એનું ગૌરવપૂર્ણ મૃત્યુ ન મળે એવું કહેવાય છે. જેમ કે જાહેરમાં ફાંસી કોને દેવાની હોય? જે જઘન્ય અપરાધ કરે એને દેવાની હોય. જેમ કે પહલગામની અંદર જે એટેક કર્યો અને આતંકવાદીઓને પકડ્યા પછી સરકાર એવું જાહેર કરે કે આપણે સંસ્કાર મંડળના ચોકમાં એને ફાંસી દેશું. તો સંસ્કાર મંડળના ચોકની અંદર એટલી બધી પબ્લિક ભેગી થાય કે સરકાર ફાંસી આપે ને એ પહેલા પબ્લિક લઈને વૈયા જાય એને, અને એને એમને મારી નાખે પથ્થરથી, આનાથી, તેનાથી વગેરે. તો આ રીતે જાહેરમાં ફાંસી નહીં દેવાની. બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને ફાંસી દેવાની હોય તો ફાંસી આપવામાં મોડું નહીં કરવાનું. ફાંસીમાં મોડું ન કરવું. અને મોડું ન કરવું એનો મતલબ એ નથી થાય, એ ન થાય કે 6 વાગે દેવાની તો 6:30 કેમ થઈ ગયા, એમ મોડું નહીં. મોડું એટલે એકવાર ફાંસીની સજા જાહેર થાય કે તને રગાડવાનું ફાંસી દેવામાં આવશે, પછી એને લબડાવવાનું નહીં. એને ફાંસી દેવી તો દઈ દેવાની. કેમ કે કોઈ પણ વસ્તુ થાય ને દોસ્તો, એની કરતા એની બીક વધારે ખતરનાક હોય. એને ડેઈલી યમરાજા દેખાય, પાડા ઉપર આવતા હોય, એને ફાંસી દેતા ન હોય, કાલ દેશું, પરમ દિવસે દેશું, તો એ વ્યક્તિ એમને ગુજરી જાય. તો સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જે વ્યક્તિને ફાંસીની સજા જાહેર કરી કોઈ પણ કોર્ટે, ત્યાર પછી 2 વર્ષમાં ફાંસી દઈ દેવાની. જો 2 વર્ષની અંદર તમે એક્ઝિક્યુટ ન કરી શકો તો એ ફાંસીની શિક્ષાને તમારે આજીવન કેદની અંદર કન્વર્ટ કરી દેવાની. તો ફાંસી આપવામાં મોડું નહીં કરવાનું. પછી ફાંસી જ્યારે જેને દેવાની હોય ત્યારે તમને ખ્યાલ હશે કે એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવતી હોય. એ પૂછે કે ન પૂછે? તો એ જે અંતિમ ઈચ્છા પૂછે એ બધી માનવામાં આવતી હોય. કેમ હોય એમાં? હા, આ મિત્રને ખ્યાલ છે. યસ, એ જે અંતિમ ઈચ્છા પૂછે બધી માની લેતા હોય? નહીં. એ અંતિમ ઈચ્છાનો માત્ર મતલબ એટલો થાય કે તારે કોઈ ઘરના સભ્યોને અથવા તારા કોઈ પ્રિય પાત્રને કંઈ કહેવાનું છે, તારે કંઈ મેસેજ દેવાનો છે, અથવા તારી જે મરણ મૂડી હોય એમાંથી કંઈ વહેંચણી કરવાની છે, તો તું કરી નાખ. એની અંતિમ ઈચ્છા એટલે મન ફાવે એવું ખાય પીવે, આ તે, એવી રીતે નહીં. નહીંતર તો એ શું ઈચ્છા વ્યક્ત કરે કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારી જગ્યાએ તું લટકી જાય. તો એમ તો અંતિમ ઈચ્છા નહીં થાય ને. અચ્છા, માની લો કે એને ફાંસી લગાડે અને એ સમય દરમિયાન દોરડું તૂટે તો શું થાય? ફાંસી લગાડે અને એ સમય દરમિયાન દોરડું તૂટે તો શું થાય? સજા માફ થઈ જાય કે ન થાય? કેટલે માને છે કે સજા માફ થઈ જાય? કોઈ બોલ્યું તો અહીંથી? એ તો ઉજાગરી કરો. તો જો દોરડું તૂટે તો એ સમય દરમિયાન બેવડું કરીને નવું લાવવામાં આવે, પણ એની સજા માફી ન થાય. દોરડું તૂટ્યું હોય ને એવી એક જ વાર ઘટના બની છે એક લક નામના પિક્ચરની અંદર. એ પિક્ચરમાં એવું દેખાડે છે કે એક વ્યક્તિ હોય, ફાંસી દેવાની હોય ને એ જ સમયે દોરડું તૂટ્યું અને વ્યક્તિ બચી ગયો. પણ એ હળાહળ ખોટી વાત છે મિત્રો. ઓલી CIDમાં કેમ બધી બાબતો દેખાડે છે ખોટી જ હોય, બરાબર? એની જેમ અહીંયા ફાંસીની અંદર દોરડું પહેલા તો ક્યારેય સરકારી દોરડું તૂટતું નથી. જે વ્યક્તિને ફાંસી દેવાની હોય ને એને આગલા દિવસે 3 ગણો વજન કરી અને સૌથી પહેલા રિહર્સલ કરે. સિમેન્ટ હોય, પછી પથ્થર હોય, એ બધું ભરે, 3 ગણું વજન કરે, એને લટકાડે અને ત્યાર પછી એને બીજે દિવસે એક્ઝિક્યુટ કરે. અને જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી લટકાવી રાખવાના. એક કેસ આવેલો હતો, રગ્ગા બિલ્લાનો કેસ. એમાંથી એક વ્યક્તિ હતો, લગભગ બિલ્લો હતો, એ મરતો નહોતો. એને ફાંસી આપી, ફાંસી લટકાવ્યો તો એ જીવ જાતો નહોતો, જીવ અટકી ગયો હતો એનો. તમે જો કેવા કઠણાઈ વાળા હોય છે કે મરતાય નથી આ લોકો. અને એ સમય દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ હતા, એને કીધું કે તું નીચે જા અને પગ ખેંચીને તું લટકી જા. એ હેડ કોન્સ્ટેબલ બિચારો બી ગયો કે હું આના પગ લટકી અને ઊભો કરી જાઉં, પણ પછી લગભગ મહિનો દિવસ સપનામાં આવશે કે મતલબ કામ તો અઘરું છે ને, એ સમય તો ફોર્મમાં થઈ જાય, પણ પછી તો એ પછી બીતો બીતો બિચારે પગ ખેંચ્યા અને એ રીતે માર્યો એને. તો જ્યાં સુધી એ મરી ન જાય ત્યાં સુધી ફાંસી લટકાવવાનો નિયમ છે.